ગુજરાત ન્યૂઝ પોરબંદરની વધુ એક ખબરની અસર સામે આવી છે, જેમાં પોરબંદર મહાનગરપાલિકા કચેરી ખાતે આધાર કાર્ડ સેન્ટરમાં એક સિસ્ટમ જ કાર્યરત હતી, જેને લઈને મુશ્કેલી સર્જાતી હતી। ત્યારે તાજેતરમાં ગુજરાત ન્યૂઝમાં અહેવાલ પ્રસારિત થતાની સાથે જ આ સેન્ટર ખાતે 2 સિસ્ટમ કાર્યરત કરાઈ છે। પોરબંદર શહેરમાં વિવિધ સરકારી કચેરીમાં આધાર કાર્ડ સેન્ટર આવેલા છે। શહેરમાં આવેલ મહાનગરપાલિકા કચેરી ખાતે પણ આધાર કાર્ડ સેન્ટર આવેલું છે। આ સેન્ટર ખાતે અગાઉ 2 સિસ્ટમ મારફતે આધાર કાર્ડની કામગીરી થતી હતી, પરંતુ એક ઓપરેટરે નોકરી મૂકી દેતા હાલ માત્ર એક જ ઓપરેટર મારફતે આધાર કાર્ડની કામગીરી થઈ રહી હતી, જેથી અહીં આધાર કાર્ડ કામગીરી કરાવવા આવતા અરજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડી હતી અને કલાકો સુધી કામગીરી ખાતે રાહ જોવાની ફરજ પડી હતી। જે અંગેનો અહેવાલ તાજેતરમાં જ ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં પ્રસારિત થતાની સાથે જ આ સેન્ટર ખાતે 2 સિસ્ટમ મારફતે કામગીરી શરૂ કરી દેવાઈ હોવાથી અરજદારોને રાહત થઈ છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ પોરબંદર।